ખરીદવા માગું ને તો હેલિકોપ્ટર પણ ખરીદી લઉં હો, પણ વિચાર કરું છું કે આ હગાવાલા એમ કે ઘર ઉપરથી નીકળ્યો તોય સાલો ચા પાણી કરવાય ના ઉતર્યો. મારી પત્નીને હમણાં એક એની બેનપણી મળવા આવી. વાત કરતા કરતા મારી પત્ની એને કે હેલી તને કેવો પતિ ગમે, કેવા પ્રકારનો પતિ ગમે, આવું વાત કર્યો. એની બેનપણી કે પ્રકાર બરકાર કોઈ નહીં, મને ગમે એવો પ્રકાર તો હું એનો કરી જ નાખું. આ મહિલાઓ આવી હોય, પતિ ગમે એવો હોય પેલા, લગ્ન પછી પત્ની ધારે ને એવું થવું જ પડે. હા, તો જ હરખે મેળ હેડે ને કે ડખા. હમણે એક પ્રેમિકાનો એના પ્રેમીની અંદર ફોન આવ્યો મોબાઈલમાં. એને કે એની પ્રેમિકા કે વાળ ભીના થયા અને મને તારી યાદી આવી. વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી. અને પછી કે વરસાદના એક ટીપા સાથે મને તારી યાદ આવી. છોકરો કંટાળીને બોલ્યો કે હવે મને યાદ છે, તારી છત્રી મારી જોડે છે, પાછી આપવાની ભૂલી ગયો છું. આ છોકરીઓ એમ કઈ ના એક છત્રી પાછી મોકલજો, પણ કડી જોડે ને એટલે સમજી લે. કોઈ પણ આદમી લગ્ન પહેલા સિંહ હોય, બોલો. હા, અને લગ્ન પછી સિંહ જ હોય. હા, સિંહ તો સિંહ જ રહે ને ભાઈ. પણ ફરક એટલો હોય કે લગ્ન પછી સિંહ ઉપર દુર્ગાની સવારી થઈ જાય. હા, કે એટલો જ ડગલો ભરવાનો હોય. મિત્રો, ખુશી અને અફસોસ આ બેનો મિક્સ અનુભવ ત્યારે થાય કે જ્યારે આપણા સ્કૂલના સમયની અંદર આપણી સાથે જે ભણતી છોકરી આપણા લગ્ન થયા પછી એ છોકરી મળે ને એમ કે સ્કૂલના ટાઈમ વખતે હું તને બહુ પસંદ કરતી હતી. હા, ખુશી તો થાય, પણ મારો બેટો અફસોસ એ ચેવડો થાય તમે વિચાર કરો. હા, કે સાલું આવી ખબર હોત તો એ ટાઈમે પરપોઝ કરી લીધો હોત તો સારું હતું. હમણાં એક કાકો એમના ભત્રીજાને કે જો મનિયા, ઘરમાં સ્ત્રીને ભગવાનના પ્રસાદ જેટલું માન સન્માન આપવું, તિરસ્કાર કરવો નહીં, પાપ લાગે. લે મનિયા કે હે કાકા, ગર્લફ્રેન્ડ હોય તો? કાકો કે એને પણ એટલું જ માન આપવું જેટલું મહુડીની અંદર સુખડીનો પ્રસાદ ઘરે ના લાવી શકાય ને એવી રીતના. હા, તમે જુઓ મહુડીની અંદર આપણે સુખડીનો જે પ્રસાદ વેચાય એ ત્યાંને ત્યાં જ પૂરો કરવાનો હોય. એને મંદિરની બહાર લઈ જવામાં આવતો જ નથી કે ઘરે પણ લાવી ના શકાય. એમાં ગર્લફ્રેન્ડનું પણ એવું જ છે. ગઈકાલે સાંજે હું તો જમવા બેઠો એટલે ભીંડાનું શાક બનાવેલું હતું. એટલે મારી પત્નીને કીધું કે આજે ભીંડાના શાકમાં મીઠું વધારે થઈ ગયું. મારી પત્ની કે હવે સાના માના જમી લ્યો ને, મીઠું વધારે નથી થયું, ભેંડા ઓછા પડ્યા હતા, તમે ઓછા જ લાયા હતા એટલે શું કરું? મારું બેટું આ પત્નીઓ જીતવા ના દે તમને કોઈ વાતમાં. હા, અહીંયા નહીં ખબર પડતી આ ભેડા છે એ પ્રમાણે આપણે મીઠું નાખ, પણ આપણને જીતવા ના દે. આપણે અહીંયાની આમાં હા કરવું જ પડે. શું કરું? ખારું હતું તો શાહ રેડીને પછી કાઢું હલવાનું. હમણે એક ભાઈને કોર્ટની અંદર જજ સાહેબ કે અલ્યા ભાઈ, તમને ખબર ના પડે કે કોઈ પણ લેડીઝ ગાડી લઈને આવતું હોય તો તમારે થોડું રોડની સાઈડમાં ખસી જવું જોઈએ. પેલો ભાઈ કે સાહેબ કયો રોડ? હું તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો હતો તો ઉપાડી લીધો. આવો બોલો, આ લેડીઝ એનો કોમાં આવો મારા ભાઈ. હા, હમું આવે તો 100%, ના આવે તો 99%. બહુ ઉપડી લે. આ પાર્લેજી બિસ્કિટની તમે કહાની જુઓ, એની જોડેથી આપણને એક શિખામણ મળે છે કે કોઈની વાતમાં
વધારે ઊંડા ના ઉતરવું, ન કે લબડીને તૂટી જવાય. અત્યારે પાર્લેજી બિસ્કિટને તમે ચાના કપમાં વધારે ડબોળો, વધારે ઊંડું નાખો, લબડીને જ્યાં જેવું થઈ જાય ને તૂટી જાય. બોલો. એટલે ખબર રાખવી, વધારે ઊંડા ઉતરવા જઈએ ને તો જ્યાં જેવા થઈ જવાય, લબડીએ જવાય ને તૂટીએ જવાય. હા શું? જે બૈરુંને પરાણે ઝઘડો કરવો જ હોય તો એ કેવા કારણોનો કેવા ઉદાહરણ લે જુઓ તમે. ચોમાસું ચાલતું હોય એટલે કોઈ કારણ ના હોય તોય છતાં તમે આવો બહારથી, એટલે જેવા ઘરમાં પ્રવેશ કરો એટલે ઘગલાવી નાખે. જુઓ આયા, છત્રી પલાળીને આયા ને, એટલે ચોમાસું બહાર તૂટી જાય તો એવો પડતો હોય તો પાસે છત્રી હોય તો તાર ઓઢવી તો પડે. તો કે શું આપણે પલળવાનું? અને આવું એને કન તો હેડે નહીં આપણું. એ તો એટલે ચાલુ થાય, છત્રી પલાળીને આયા ને, કારણ મળી ગયું, પતી ગયું વાત. હા, તે રાતના મોડા ઊંઘે ને ત્યાં ઘડી. હમણે એક રમણલાલ ભાઈ હતા, એટલે બેંકની અંદર કેશિયરની નોકરી કરવા માટે બેંકની અંદર ઇન્ટરવ્યૂ આપવા ગયા. એટલે બેંકના મેનેજરે ઇન્ટરવ્યૂ લેતા કહ્યું કે શું અનુભવ છે તમારો? રમણલાલ કે મારા ગામમાં છેલ્લા 5 વર્ષથી કોઈ પણના લગ્ન થાય એટલે ચોંટલો આપણે જ લખવા બેસીએ છીએ. આવો અનુભવ આલ્યો. બોલો. ગામડાના હતા પાછા ના પડે. મેનેજર 2 ફોન થઈ. હા સર, બસની અંદર મુસાફરી કરવા જઈએ એટલે તમે જુઓ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો એમની આખી ટિકિટ થાય, અથવા એવો યુવાન લાગતો હોય 12, 14 વર્ષ, 15 વર્ષ તો પણ આખી ટિકિટ લઈ લેતા હોય છે. અને બાળક હોય તો એમની અડધી ટિકિટ થતી હોય. એટલે એવામાં એક મહિલા તમે જુઓ એના 3 બાળકો લઈ અને બસની અંદર ચડ્યા. થોડીક બસ આગળ ચાલી એટલે કંડક્ટર ટિકિટ કરતા આયા. મહિલાને કે મેડમ તમારા બાળકોની ઉંમર કેટલી છે? ટિકિટ આપવાની છે તમારે એમની અડધી. એટલે મહિલા કે એકના 2 વર્ષ, આના 2.5 વર્ષ અને આ ટેણિયાના તો 3 વર્ષ. કંડક્ટર કોમાં જાય એવું મન થઈ ગયું, 2 ફોન ચક્કર આવી ગયા કે બેન ટિકિટનું તો બધું સાઈડમાં રાખો, પણ આ છોકરાઓનો ગાળો તો તમારે 9 મહિનાનો રાખવો તો. આવી મહિલાઓ કહો ગામડાની, 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, 1.5 વર્ષમાં 3 છોકરા પેદા કર્યા. બોલો. હા, ગામડાની બાઈયું ખતરનાક હોય. ટિકિટ તો ના જ આલી. હા, તમે જુઓ આ પાગલ, આ શબ્દ કેટલો અજીબ છે તમે જુઓ. હા, કોઈ લોકો આપણને એમ કહે કે પાગલ તો બહુ ખરાબ લાગે, એમ આપણને ગમે નહીં સાંભળવું. પણ કોઈ રૂપાળી છોકરી એમ કે પાગલ, હા 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 હા, એટલો મેઠો મેઠો લાગે, પ્યારો પ્યારો લાગે. અમુક લોકો તમે જુઓ હોટલમાં જમવા જાય એટલે ખાવાના ટેટસ ચડાવે, ટેટસ. આપણે તો મારા બેટા ઘરે સિમેન્ટ અને રેતી ખાતા હોય એમ. હા, તો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય, મજા આવી હોય, ઘણું મનોરંજન થયું હોય, ખૂબ આનંદ થયો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, આ જેથી મારા નવા વિડીયો તમારા ત્યાં જલ્દી પહોંચી જાય તમારા મોબાઈલમાં. તો મિત્રો ખરેખર બહુ આનંદ થયો હોય તો સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે અને ભરપૂર આનંદ લઈને આવીશ. તો ત્યાં સુધી રજા માગું. જરૂર મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.